નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના માડોથર ગામે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તો સમગ્ર દેશ તેનો સાક્ષી બન્યો હતો। ઠેક ઠેકાણે રામજી મંદિરમાં શણગાર સાથે રોશની પણ કરવામાં આવી હતી। તો વાઘોડિયા ખાતે પણ માડોથર ગામે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। મહાદેવ ટાઉનશીપ સોસાયટીમાં પ્રસ્થાન કરવામાં આવી હતી। ગામમાં ફેરવી અને ગામમાં આવેલ પ્રખ્યાત મહારુદ્ર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું। રામલલ્લાની શોભાયાત્રામાં નાના બાળકો રામ, લક્ષ્મણ અને હનુમાન સહિતના વેશભૂષા ધારણ કરી શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તો શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। સદીઓથી જે દિવસની રાહ ભારત વર્ષ જોઈ રહ્યું હતું, છેલ્લા 500 વર્ષથી જેના માટે પ્રયત્નશીલ સતત ભારતનો એક હિન્દુ, એક રામ ભક્ત જેની રાહ જોઈ રહ્યો હતો, અંતે આટલા વર્ષો બાદ આજ ફરીથી આજે એ જે દિવસની રાહ હતી આજે પૂર્ણ થઈ ગઈ। અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ આજે, અને એના હર્ષોલ્લાસમાં આખા દેશમાં જે પ્રમાણે દિવાળી જેવો માહોલ છે, જે મુજબ આજે હર્ષોલ્લાસથી લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે, તો વાઘોડિયા તાલુકાના માડોદર ગામની અંદર પણ આજે અમે લોકોએ એક મહારેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર અમારી ગામની અંદર એક સોસાયટી છે, સોસાયટીની અંદરથી અમે લોકોએ રામ ભક્તોએ બધા ભેગા થઈને સરસ મજાની રામલલ્લાની શોભાયાત્રા કાઢી, રામલલ્લાની આરતી ઉતારી। હવે અમારા માડોદર ગામના જે મહાદેવનું મંદિર છે ત્યાં જઈને અમારી યાત્રાનું પૂર્ણાહુતિ થશે, અને યાત્રાના પૂર્ણાહુતિ બાદ અમે ત્યાં મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ। માડોદર ગામનું એક પણ ઘર એવું નથી કે જે આ યાત્રામાં અત્યારે હાજર ન હોય। યાત્રાની અંદર હજારો સંખ્યામાં લોકો હાજર છે। દરેક લોકો ભગવાન રામની ભક્તિમાં લીન થઈને અત્યારે યાત્રામાં જોડાઈ ચૂક્યા છે, અને અમારી યાત્રાની પૂર્ણાહુતિ મહાદેવના મંદિરે થઈને જવાની છે। જય જય શ્રી રામ।